નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। રથયાત્રા પૂર્વે ગુજરાત એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે। પાટણ અને બનાસકાંઠામાંથી એટીએસે 7 શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરી છે। પાટણના ચાડવાડા, નેદ્રા અને હૈદરપરા તથા ખડિયાસણમાંથી 5ની અટકાયત કરાઈ છે। બનાસકાંઠાના કમાલપુરાથી પણ 2ની અટકાયત કરવામાં આવી છે। આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની આશંકા છે। હજી આવનારા દિવસોમાં એટીએસ વધુ મોટા ખુલાસા કરી શકે છે। આ મહત્વના સમાચાર। રથયાત્રા આવી રહી છે અને તે પૂર્વે ગુજરાત એટીએસ સક્રિય થઈ હતી અને મોટું ઓપરેશન પાર પાડ્યું છે। પાટણ અને બનાસકાંઠામાંથી એટીએસે 7 શંકાસ્પદ આતંકીની અટકાયત કરી છે। પાટણના ચાટવાડા, નેદ્રા, હૈદરપરા અને ખડિયાસણમાંથી 5 લોકોની અટકાયત કરવામાં આવી। બનાસકાંઠાના કમાલપુરાથી 2ની અટકાયત કરાઈ છે। આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની આશંકા છે અને તેને લઈને જ આ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે। હજી પણ આવનારા દિવસોમાં એટીએસ વધુ મોટા ખુલાસા કરી શકે। રથયાત્રા પૂર્વે ગુજરાત એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે। પાટણ અને બનાસકાંઠામાંથી એટીએસે કુલ 7 શંકાસ્પદ આતંકીની અટકાયત કરી છે। તેમની હવે પૂછપરછ કરવામાં આવશે। પાટણના ચાટવાડા, નેદ્રા, હૈદરપરા અને ખડિયાસણમાંથી 5ની અટકાયત થઈ છે, તો બનાસકાંઠાના કમાલપુરાથી 2 લોકોની અટકાયત કરાઈ છે। આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે અને હજુ પણ આવનારા દિવસોમાં એટીએસ વધુ મોટો ઘટસ્ફોટ પણ કરે તેવી શક્યતા। તો આ તમામ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને હવે પૂછપરછ કરવામાં આવશે કે આખરે તે ગુજરાતમાં રહીને શું કરતા હતા અને શું તમામે તમામ માહિતી પાકિસ્તાન આતંકી સંગઠનોને આપવામાં આવતી હતી કે કેમ, તે પણ ખુલાસા થઈ શકે છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા સુનિલ જોડાયા છે। સુનિલ, જણાવશો કે એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે અને શંકાસ્પદ 7 લોકોની અટકાયત કરાઈ છે। ચોક્કસ કહી શકાય તો જે રીતે થોડા દિવસ અગાઉ ગુજરાત એટીએસ દ્વારા જે બનાસકાંઠા અને પાટણમાં એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું, જેમાં જૈશ-એ મોહમ્મદના આતંકી સંગઠન સાથે સંકળાયેલા કેટલાક શંકાસ્પદ આતંકીઓને લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમના જે મોટા ખુલાસા પણ સામે આવ્યા છે। જ્યારે તેમના રિમાન્ડ દરમિયાન અને વધુ તપાસ દરમિયાન મોટા ખુલાસા થતા આજે કહી શકાય તો ગુજરાત એટીએસ અને મધ્યપ્રદેશની એટીએસ દ્વારા એક મોટું ઓપરેશન ફરી પાટણમાં પાર પાડવામાં આવ્યું છે, જેમાં લગભગ 5થી વધુ કહી શકાય તો આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા 5થી વધુ શંકાસ્પદ લોકોની એટીએસે ધરપકડ કરી અને મોડી રાત્રે એટીએસ ખાતે પહોંચી ગઈ છે। જ્યારે હજુ વધુ કેટલાક કહી શકાય તો શંકાસ્પદ ઇસમો જે છે, જે હાલમાં એટીએસે હાથે લાગ્યા નથી, પરંતુ જે રીતે એટીએસની ખાનગી બાતમી અને જે રીતે માહિતી મળી રહી છે તે રીતે કહી શકાય તો વધુ કેટલાક જૈશ-એ મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા કેટલાક આતંકી જે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સોની હજી પણ વધુ ધરપકડ થાય તો નવાય નહીં, કેમ કે જે રીતે ખૂબ જ મોટા પ્રકારમાં આ આતંકી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી, ક્યાંક ને ક્યાંક મદ્રેસાઓમાં તો ક્યાંક ને ક્યાંક કહી શકાય તો જે રીતે કોઈ જે વેપારી હતો તે ટેલરનું કામ કરતો હતો, કોઈ ઝેરોક્સની દુકાન ચલાવતો હતો, એટલે આ રીતે જે અન્ય સ્થળોએ અલગ અલગ સ્થળોથી એટીએસને સફળતા મળી છે આતંકી સંગઠન સાથે સંકળાયેલી લોકોને પકડવાની। અને હજુ કેટલાક જે બાકી છે, લગભગ ચાટાવાડા, નેદ્રા, ખડિયાસણ, પાટણ શહેર અને અન્ય ગામોમાંથી એટીએસને સફળતા મળી છે। બિલકુલ સુનિલ, માહિતી બદલ આપનો આભાર। તો શંકાસ્પદ 7 લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની હવે એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે।